રાજકોટના જૂના રેલનગરમાં 4 BHK બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. આવી ગયા છીએ આપણે બંગલાના પાર્કિંગ એરિયામાં. તો જેમાં 14નો તમને ફ્રન્ટ મળી જવાનો છે. આગળની સાઈડ વોશિંગનો પ્રોવિઝન છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને 2 કાર પાર્ક થઈ જાય તેટલું મોટું તમને મોટી સાઇઝમાં પાર્કિંગ એરિયા મળી જવાનો છે. અને હવે આપણે ત્યાંથી બેડરૂમની વિઝિટ કરશું. તો આવી ગયા છીએ પાર્કિંગના બેડરૂમમાં. તો આ થઈ જશે તમારો પાર્કિંગનો બેડરૂમ. સાથે આમાં મળી જવાનું છે તમને પીઓપી અને લાઇટ્સ જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મારી લેફ્ટ સાઈડમાં તમને મળી જાય છે વોશિંગ એરિયા. આ થઈ જશે તમારો વોશિંગ એરિયા અને તેની બાજુમાં આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને કબોર્ડ માટેના ટોટલી માર્બલ શેલ્ફ લગાડેલા છે. ખાલી ને ખાલી તમારે ફર્નિચર જ કરવાનું રહેશે. તો આ થઈ ગયો પાર્કિંગનો બેડરૂમ. અને હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. ફર્સ્ટ ફ્લોર ઉપર તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. તો આ સ્પેસ જોઈ શકો છો. તો આ બાલ્કની સ્પેસ તમને મળે છે. અને ફેસિંગની વાત કરીએ તો ઈસ્ટ ફેસિંગ તમને મેઇન ડોર મળી જાય છે. અને ત્યાંથી જ આપણે આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયા. તો લિવિંગ એરિયાની સ્ક્વેર આસપાસની સાઇઝ તમને મળી જાય છે. અહીંયા આવી જાય છે વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે. ઉપર તમે જોઈ શકો છો પીઓપી લાઇટ લગાડેલી છે. અને કલર નથી આમાં, લાપી અસ્તર કરીને આપે. ખાલી ને માત્ર તમારે કલર જ કરાવવાનો રહેશે. એક્ઝેક્ટ સામે થઈ જશે તમારું ટીવી યુનિટની સ્પેસ. અને આ થઈ જશે તમારું કિચન સ્ટ્રેટ પ્લેટફોર્મ તમને મળી જવાનું છે. અને એમાં આરો માટેના પોઈન્ટ્સ, ચીમની માટેના જે પોઈન્ટ્સ છે એ આપેલા છે. નીચે તમે તમારું કિચનનું ફર્નિચર કરી શકો છો. અને ઉપરની સાઈડ ને બેક સાઈડમાં માર્બલ શેલ્ફ આપેલા છે. તો ત્યાં તમારે સ્ટોરેજ માટેનું પ્રોવિઝન કરી શકો છો. અહીંયા આવી જશે તમારી ફ્રીજની સ્પેસ. અને ફર્સ્ટ ફ્લોર ઉપર તમને માસ્ટર બેડરૂમ કહી શકીએ, કારણ કે આવડી મોટી સાઇઝ ફર્સ્ટ ફ્લોર પર મળતી નથી, પણ ઘણી મોટી સાઇઝ મળી જવાની છે. અને કબોર્ડ માટેના સેલ્ફ માર્બલના રેડી છે. તો આને ખાલી તમારે ફર્નિશ જ કરવાના છે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જોયું અત્યારે ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. તો ચાલો તે પણ જોઈ લઈએ. તો આવી ગયા આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. ફર્સ્ટ ફ્લોર ઉપર આ થઈ જશે તમારો પેસેજ એરિયા. અને ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરશું. તો સેમ નીચેની સાઇઝ છે એ સેમ તમને માસ્ટર સાઇઝ મળી જાય છે. સેમ અહીંયા બી તમને માર્બલના સેલ્ફ કબોર્ડ માટે મળી જવાના છે. ખાલી ને ખાલી તમારે માત્ર ફર્નિચર જ કરાવવાનું રહેશે. અને આમાં બી તમને પીઓપી દેખાડીશ. પીઓપીની ડિઝાઇન્સ એકદમ સારી અને લાપીને અસ્તર કરેલું છે. આમાં પ્રોપર્ટીમાં તમારે ખાલી કલર જ કરાવવાનું રહેશે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. હવે આપણે લાસ્ટ અને ફોર્થ બેડરૂમ જોવાનો છે. જે સેકન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ આવેલા છે. અને સેકન્ડ ફ્લોરનું સેકન્ડ બેડરૂમ. અને આમ જોવો તો લાસ્ટ બેડરૂમ. તો આ થઈ જશે તમારો લાસ્ટ માસ્ટર બેડરૂમ. આમાં બી તમને દેખાડીશ પીઓપી લાઇટ્સ પ્લસ સ્ટેન્ડિંગ તમને આમાં બાલ્કની મળી જાય છે. અહીંયા કબોર્ડ માટેની સ્પેસ આપી જ દીધી છે. સેલ્ફ લગાડેલા છે. ખાલી ને ખાલી તમારે આના જે ફર્નિશમાં સ્લાઇડર જ કરાવવાના રહેશે. અને અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આવી ગયા છે આપણે ટોપ ફ્લોર ઉપર. 2 બાજુ ટેરેસ મળી જવાની છે. અને આ થઈ જશે તમારો સીડી રૂમ. તો આપણે જોઈએ 4 BHK બંગલો રેલનગરમાં. પ્રોપર્ટીની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.